હેલો ફ્રેન્ડ્સ, અગાઉના યુનિટમાં 7 આપણે કચ્છ અને દેવ્યાની વિશે વાત કરી ચૂક્યા છે. કચ્છ દેવગુરુ બૃહસ્પતિનો સ્થાન છે અને દેવ્યાની એ અસુર એડવાઇઝર એવા શુક્રાચાર્યની દીકરી છે. આ બંને વચ્ચેની વાતચીત અને જે વ્યવહાર આપણે સ્ટોરીમાં શીખ્યા છે એને થોડુંક રિપીટ કરી લઈએ. તો સ્ટોરીમાં આપણે જોયું હતું કે દેવો અને અસુરો સતત ફાઇટિંગ કરતા રહે છે અને એ દરમિયાનમાં અસુરોનું જ્યારે કોઈ પણનું મૃત્યુ થતું હોય તો અસુરોના એડવાઇઝર ગુરુ એવા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે અને વિદ્યાના ઉપયોગ થકી એ લોકોને મૃત પામેલા અસુરોને જીવિત કરે છે. અને આ વિદ્યાને લઈ અને દેવોની બાબતમાં ચર્ચા થાય છે દેવો પાસે, અને એવો પોતાના એડવાઇઝર એવા બૃહસ્પતિની પાસે જાય છે અને એ સંદર્ભમાં માગણી કરે છે કે અમને આ વિદ્યાનું જ્ઞાન મળે એવી કંઈક વ્યવસ્થા કરો. દેવગુરુ બૃહસ્પતિ દ્વારા જણાવવામાં આવે છે કે આ જે બ્રિંગિંગ ડેડ ટુ લાઈફ આ જે વિદ્યા છે એ વિદ્યા મારી પાસે નથી, મને નથી આવડતી, એ શુક્રાચાર્ય જાણે છે અને તમારામાંથી કોઈ કે એની પાસે જઈ અને આ વિદ્યા શીખવાની જરૂર છે. તો દેવો સજેશન મૂકે છે કે અમારામાં કોઈ વ્યક્તિ નથી, પણ આપનો પુત્ર જો કચ્છ આ વસ્તુ કરતો હોય તો વધારે સારું, અને બૃહસ્પતિની અનુમતિથી કચ્છને ત્યાં મોકલવામાં આવે છે. કચ્છ દિવ્યાની સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરી અને ત્યાં રોકાય છે અને આ વિદ્યા પ્રાપ્ત કરે છે અને કચ્છને રાક્ષસો દ્વારા જે ત્રણેક વખત મારવાના પ્રયાસો થયા છે એ બધી વાર્તા આપણે શીખી ચૂક્યા છે. હવે એ વાતના આપણે એક્સરસાઇઝ વિભાગ તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણને વોકેબ એક્સરસાઇઝ આપેલી છે અને વોકેબ એક્સરસાઇઝમાં આપણે જે વિગત આપી છે એ સૂચના આ પ્રમાણે છે. વોકેબની પહેલી એક્સરસાઇઝમાં છે રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ રીડ ધેટ હેવ સિમિલર મીનિંગ. એટલે કે આપણે સિમિલર મીનિંગ વાળા જે વર્ડ હોય જે ટેક્સ્ટમાં એ સિમિલર મીનિંગ વાળા વર્ડથી આપણે રિપ્લેસ કરવાનું છે. ફર્સ્ટ ટુ લેટર્સ ઓફ ધેટ વર્ડ આર ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અને એમાંના પહેલા બે અક્ષરો આપણને આપેલા છે કે જે અક્ષરના આધારે આપણે પાઠમાં જે શબ્દ શોધવાનો છે. રીડ કરીશ આપણને સૂચના કઈ આપી છે તો ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ મેની મોન્સ્ટર્સ, આપણને શબ્દ આપ્યો છે મોન્સ્ટર, અને કૌંસની અંદર આપણને એક શબ્દ આપ્યો છે ડી. આ ડી નો લખતો આપણે શબ્દ શોધવાનો છે. બીજી આપણે પહેલા એકવાર એક્સરસાઇઝને રીડ કરીએ છીએ અને પછી શબ્દોને પૂરવાનો પ્રયાસ કરીએ છીએ. મેની મોન્સ્ટર્સ બ્રેકેટ્સમાં આપણને ડી આપેલું છે. lived on the earth where many rishis also lived. જ્યાં ઘણા ઋષિઓ પણ રહેતા હતા, ઘણા રાક્ષસો રહેતા હતા, ઋષિઓ પણ રહેતા હતા. The rishis had their living place in the huts. આ હટ્સના માટે આપણને શબ્દ આપેલો છે. કૌંસની અંદર આપણને એજી આપેલો છે. એમની ઝૂંપડીમાં રહેતા હતા. To live in. They taught all the skills of life to their pupils. આપણને શબ્દ આપેલો છે pupils. બ્રેકેટ્સ ની અંદર આપણને શબ્દ આપ્યો છે di, એટલે કે di થી શરૂ થતો સ્પેલિંગ આપણે શોધવાનો છે. The pupils had to collect dry wood. બ્રેકેટ્સ માં આપણને શબ્દ આપ્યો છે f5. For the યજ્ઞ આપણને શબ્દ આપ્યો છે sa. Sometimes the monster harassed rishis so that they sent for. બ્રેકેટ્સ માં આપણને આપ્યો છે su. The kings to protect them. હવે આપણને જે શબ્દો આપેલા છે સિમિલર, મોન્સ્ટર, સિમિલર જે મીનિંગ્સ વાળા શબ્દો શોધવાના છે આપણે. મોન્સ્ટર, હર્ટ્સ, પ્યુપિલ્સ, ડ્રાયવુડ, યજ્ઞ અને સેન્ટ ફોર. આ શબ્દોને રિલેટેડ જે શબ્દ એટલે કે એના સિમિલર મીનિંગ વાળો શબ્દ જે આપણને પાઠમાં વપરાયો છે એ આપણે ટેક્સ્ટનું રીડ કરી એટલે કે પાઠનું રીડિંગ કરી અને શોધવાનો થાય છે. અહીં આપણે શબ્દને જોવાનો થોડો પ્રયાસ કરીએ છીએ. તો મોન્સ્ટર એટલે કે રાક્ષસો માટે આપણા પાઠમાં બે શબ્દો વપરાયા હતા, એક અસુર અને બીજો ડેમન. તો ડી થી શરૂ થતો શબ્દ છે ડેમન્સ. તો આપણે અસુરોના બ્રેકેટ્સમાં જે શબ્દ આપ્યો છે ડેમન્સ લખી અને આપણે આ વાક્યને પૂર્ણ કરી શકીએ છીએ. It is said that in ancient time many monsters brackets માં demons lived on the earth.
જૂના સમય ઘણા વખત પહેલા પૃથ્વી ઉપર ઘણા બધા રાક્ષસો પણ રહેતા હતા. વેર મેની ઋષિસ ઓલ્સો લીવ્ડ, જ્યારે ઘણા ઋષિઓ પણ ત્યાં રહેતા હતા. ધ ઋષિસ હેડ ધેર લિવિંગ પ્લેસ ઇન ધ હટ્સ, અને આ ઋષિઓનું જે લિવિંગ પ્લેસ હતું એમની ઝૂંપડીમાં રહેતા હતા. આપણે એને હર્મિટેજ કહીએ છીએ. એચ ઉપરથી શરૂ થતો શબ્દ છે એચ આર મીટેજ. આપણે એને આશ્રમ પણ કહીએ છીએ, એટલે કે એમના હર્મિટેજ ની અંદર લોકો રહેતા હતા. ટુ લિવિંગ they taught all the skills of life to their pupils. તેઓ તેમના વિદ્યાર્થીઓને જીવનના બધા કૌશલ્યો શીખવતા હતા. pupils માટે શબ્દ આપણને જોવા મળે છે પાઠમાં disciples. તો આપણે disciples લખીને ફરી લખવાનું થશે. The pupils had to collect dry woods. આ લોકોને dry wood સૂકા લાકડા, જેને આપણે firewood પણ કહી શકીએ છીએ. firewood લાકડા જે અગ્નિ માટેના હતા, સંવિધાઓના સંદર્ભમાં શબ્દ લીધો હતો. તો ફાયરવુડ શબ્દ લખીને આપણે પૂર્ણ કરશું. ફોર યજ્ઞ, યજ્ઞ માટે શબ્દ વપરાયો છે સેક્રિફિશિયલ ફાયર, એટલે કે એમના યજ્ઞ કાર્ય માટે લાકડાની જરૂર પડતી. સમટાઇમ્સ ધ મોન્સ્ટર હેરેસ ઋષિસ, કેટલીક વાર આ મોન્સ્ટર છે, જે રાક્ષસો છે, એ ઋષિઓને હેરાન કરતા. એન્ડ સો they sent for મદદ માંગી, બોલાવવું. they sent for the kings to protect, એટલે એવો ઋષિઓ રાજાઓને પોતાની મદદ માટે બોલાવતા. બોલાવવા માટે એસયુડી શબ્દ થતો શબ્દ છે એસયુ ડબલ એમઓએનડી. આમ તમારે સિમિલર મીનિંગ વાળા શબ્દ આપી અને V1 એક્સરસાઇઝ કરવાની થાય છે. હવે V2 એક્સરસાઇઝના સંદર્ભમાં જોઈએ તો આપણે શું સૂચના આપી છે. તો અહીંયા આપણને જે આપેલું છે કે બાહુબલી discarded, અહીંયા આપણે શબ્દ આપ્યો છે discarded. જે શબ્દ આપણે અંડરલાઈન કરીને આપેલા છે એ શબ્દને આપણે લખીએ છીએ. બાહુબલી discarded the responsibility of protecting the nation against enemies. Unfortunately, there were many complaints about his innocent and misdeeds. So he was pleaded to the court of the king, where he was charged of betraying the nation. He summoned to prove himself dishonesty. But none of his excuse was accepted. At last, the king undertook him. અહીં આટલા શબ્દો આપણને આપેલા છે અંડરલાઈન કરીને. હવે આપણે આ શબ્દો જે મૂકેલા છે એ શબ્દની જગ્યાએ સાચો શબ્દ કયો એ ઇન્ટરચેન્જ કરી અને આપણે વાક્યને બનાવવાનું છે. પ્રયાસ આપણે આ રીતે કરીએ છીએ. બાહુબલી discarded the responsibility of protecting the nation against enemy. હવે વાક્ય રચનાને જોવા જઈએ તો પ્રોટેક્ટિંગ ધ નેશન અગેન્સ્ટ ધ એનિમી, તો દુશ્મનોથી રાષ્ટ્રનું રક્ષણ કરવાની વાત આવતી હોય. તો રક્ષણ કરવાની વાત આવે ત્યારે જવાબદારી લેવાની વાત આવતી હોય, અને જવાબદારી લેવાની વાત હોય તો અંડરટુક શબ્દ આવે. એટલે કે પહેલો જે શબ્દ આપ્યો છે એની જગ્યાએ આપણે અંડરટુક શબ્દ લખવો પડશે. આ શબ્દ કેન્સલ થશે અને જવાબમાં અંડરટુક લેવાનું થશે. Bahubali undertook the responsibility of protecting the nation against the enemies. Unfortunately, there were many complaints about his innocent. Innocent નો અર્થ નિર્દોષ. એને innocent નિર્દોષ હોવાની ફરિયાદો મળી છે, એ તો શક્ય નથી. તો એ શબ્દમાં આપણે dishonesty શબ્દ લાવવો પડશે, કે આ કેન્સલ થશે અને અહીંયા શબ્દ આવશે dishonesty. Unfortunately, there were many complaints about his dishonesty and misdeeds. અલબત્ત બન્યું કે એની અપ્રામાણિકતા અને એનું જે બિહેવિયર છે, મિસડીડ, એના દ્વારા જે કર્મો કરવામાં આવે છે એ અંગેની ઘણી બધી ફરિયાદો શરૂ થઈ ગઈ. અને આ ફરિયાદો શરૂ થઈ ગઈ. સો he was pleaded to the court of the king. અને એટલે pleaded to નો અર્થ દલીલ કરી. કિંગની કોર્ટમાં બોલાવવામાં આવે છે. કોર્ટમાં બોલાવવાના હોય તો આપણે સમન શબ્દ વાપરવો પડશે. So he was summoned to the king's court, એટલે કે એને કિંગની કોર્ટમાં બોલાવવામાં આવ્યો. Where he was charged of betraying. અહીંયા જે ચાર્જ ઓફ betraying છે એ તો સાચો છે, એને દગો કર્યો છે.
હી વોઝ ઇન ચાર્જ ઓફ બિટ્રેઇંગ ધ નેશન. એણે રાષ્ટ્રની સાથે વિશ્વાસઘાત કર્યો છે એવો એની પર આરોપ મૂકવામાં આવ્યો. એટલે કે આપણે આ શબ્દ બદલવાનો થતો નથી. હી સમન્ડ ટુ પ્રૂવ હિમસેલ્ફ ડિસઓનેસ્ટી. અહીંયા આપણે સમન શબ્દ આપ્યો છે. હવે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા કે સમન શબ્દ તો ઉપર લઈ લીધેલો છે જે મીનિંગ છે. તો આપણી પાસે જે બીજા બે શબ્દો છે જે આપણે કેન્સલ કર્યા છે એમાંથી કોઈ શબ્દ લઈ શકીએ. તો એને કહેવામાં આવ્યું સમનની જગ્યાએ શબ્દ લઈશું પ્રૂવડ હિમસેલ્ફ ઇનોસન્ટ. પોતાની જાતને નિર્દોષ પૂરવાનું એને કહેવામાં આવ્યું. હી પ્રૂવ હિમસેલ્ફ ઇનોસન્ટ. બીજો એક શબ્દ હતો આપણો ડિસ્કાર્ડેડ. બટ નોન ઓફ હિઝ એક્સક્યુઝ વોઝ હેલ્પ. એને આ બાબતમાં અહીંયા એક શબ્દ પ્લીડેડ પણ લેવાનો છે. ડિસઓનેસ્ટીને બદલે આપણે ઇનોસન્ટ લઈશું અને અહીંયા પ્લીડેડ શબ્દ લઈશું. હી વોઝ પ્લીડેડ ટુ પ્રૂવ હિમસેલ્ફ ડિસઓનેસ્ટીને બદલે ઇનોસન્ટ બટ નોન ઓફ હિઝ એક્સક્યુઝ વોઝ એક્સેપ્ટેડ. પણ પછી એનો એક પણ એક્સક્યુઝ એને જે કે રજૂઆતો કરી સ્વીકારવામાં આવી નહીં. એટ લાસ્ટ ધ કિંગ અંડરટુક હિમ ફોર આર્મી. છેલ્લે રાજાએ એને આર્મીના હવાલે કરવાનો જે પ્રશ્ન છે તો અહીં અંડરટુક શબ્દ આપણે ઓલરેડી લીધેલો છે. તો ડિસ્કાર્ડેડ શબ્દ છેલ્લે લઈ લઈશું. હી વોઝ ડિસ્કાર્ડેડ ટુ ધ આર્મી. આમ તમારે ઇન્ટરચેન્જ વર્ડ કરી અને ફકરાને યોગ્ય રીતે લખવાનો છે. V3 એક્સરસાઇઝમાં આપણને કેટલાક વર્બની સાથે પ્રેપોઝિશન મૂકવાથી જે મીનિંગ બદલાય છે એવી રચના આપવાનો પ્રયાસ કરેલો છે. એકલો ગો શબ્દ હોય તો અર્થ જવું થાય છે, પણ ગોની સાથે ઇન, એટ, ઇનટુ આવા બધા પ્રેપોઝિશન ઉમેરે તો એના મીનિંગમાં કંઈક ફેરફાર થાય છે. એ સમજણ આપવા માટે આપણને 4-5 વાક્યો પણ આપેલા છે. જોઈએ આપણને શું કહે છે. Some verbs have a different meaning when they are used with a different prepositions. કેટલાક શબ્દોનો અર્થ એટલે કે કેટલાક વર્બનો અર્થ મૂળ રૂપમાં જુદો હોય છે, પણ જ્યારે પ્રેપોઝિશનની સાથે આવે છે તો એના મીનિંગમાં થોડોક ફેરફાર થતો હોય છે. એટલે કે એના ચેન્જ જોવા મળતો હોય છે. જોઈએ આપણે કયા કયા પ્રકારના ચેન્જ આપણને જોવા મળી શકે એમ છે. અહીંયા આપણને એક વાક્ય આપેલું છે. I love looking at the sunset. અહીંયા looking ની સાથે એક preposition નો ઉપયોગ થયેલો છે. તો looking at ના મતલબમાં see શબ્દનો ઉપયોગ થયો છે, પણ એ જ looking ના પછી બીજા વાક્યમાં આ looking સાથે for શબ્દનો ઉપયોગ થયો છે. વાક્ય આપણને આવું આપ્યું છે. He was looking for his lost key. એ પોતાની ખોવાયેલી ચાવીને શોધી રહ્યો છે. looking for મતલબ કશુંક વસ્તુને સર્ચ કરી રહ્યો છે. એટલે કે અહીંયા સર્ચિંગ ના મીનિંગમાં looking ની જોડે for આવવાથી આ look શબ્દ જે વર્બ છે એનો મીનિંગ બદલાયો છે. થર્ડ સેન્ટેન્સમાં આપણે look after આપેલું છે. તો looking after છે. look after. look ની પછી after શબ્દ આવવાથી care રાખવાના મીનિંગમાં આપ્યું છે. parents look after their children. અને લાસ્ટમાં આપણને આપ્યું છે CID was looking into માં દાખલ કરવું, અંદર જોવું. એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ ના મતલબમાં into ની સાથે look નો પ્રયોગ થયો. એટલે કે જો મૂળ વર્ગ છે look, આ look ની સાથે at preposition આવે તો અર્થ જુદો થયો, for preposition આવવાથી અર્થ જુદો થયો છે, after આવે. આવી રીતે આપણને એક્સરસાઇઝ માટે બીજા પણ કેટલાક શબ્દો આપેલા છે, વર્બ ફોર્મ આપેલા છે. તો એના સંદર્ભમાં આપણે થોડો પ્રયાસ કરવાનો છે. શું કરી શકીએ છે? તો જો આપણને વર્બ તરીકે ગો આપેલું છે, રન આપેલું છે, ટેક અને પુટ, આ 4 વર્બ આપણને આપેલા છે. અને સાથે પ્રેપોઝિશનમાંથી આપણને ઇન, એટ, ઇનટુ, આઉટ, ફોર, ઓફ અને બાય આવા બધા પ્રેપોઝિશન આપણને આપેલા છે. તો આ પ્રેપોઝિશનનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ? તો સૌપ્રથમ તો આપણે જો ગો શબ્દનો મીનિંગ લેવો હોય તો ગો ની સાથે આપણે ઇન નો ઉપયોગ કરી શકીએ. ગો ઇન, બરાબર. તો એક વાક્ય આપણે એવું લઈ શકીએ કે જેમાં તમે ગો ઇન નો ઉપયોગ આઈ ગો ઇન તો ક્લાસમાં. બીજા શબ્દમાં આપણે ગો ની સાથે બાય શબ્દનો ઉપયોગ કરી શકીએ. બાય પ્રેપોઝિશન વાપરી શકો છો. ગો ફોર
અહીંયા ગો ની સાથે ફોર નો ઉપયોગ જોવો હોય તો દાખલા તરીકે આઈ ગો ફોર પીઝા, આઈ ગો ફોર પીઝા, એટલે કે મને ચોઈસ પૂછવામાં આવે કે શું લેશો તો આઈ ગો ફોર પીઝા, મતલબ હું પીઝા ખાવાનું પસંદ કરીશ. તો આમ એકલા ગો નો મીનિંગ છે જવું, પણ ગો ની સાથે જ્યારે ફોર પ્રેપોઝિશન મતલબ થયો તો એ ચોઈસ બતાવે છે. આપણે બીજો શબ્દ આપ્યો છે રન. રન ની સાથે આપણે શબ્દ લેવા હોય તો અહીંયા આપણે રન ની સાથે આપણે ઇન્ટુ લઈ શકીએ એમ છે. બીજો શબ્દ આપણને રન ની સાથે ફોર આવી શકે એમ છે, એટલે કે રન ફોર, અને રન ની સાથે ઓફ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ. દાખલા કે રન ફોર શબ્દનો લે તો વી મસ્ટ રન ફોર યુનિટી, આપણે હંમેશા એકતા માટે જાગૃત રહેવું જોઈએ, દોડતા રહેવું. તો રન ફોર શબ્દ પણ લઈ શકીએ એમ છે. સેમ વસ્તુ ટેક ની સાથે લો તો ટેક આઉટ આ શબ્દનો ઉપયોગ કરી શકીએ એમ છે. ટેક ફોર એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને ટેક ઓફ, વિમાન વગેરેના શબ્દમાં ટેક ઓફ શબ્દ હોય. ધ પ્લેન ટુક ઓફ ફ્રોમ ધ એરપોર્ટ, વિમાન એરપોર્ટ ઉપરથી ઉપડ્યું છે. તો ટેક ની સાથે ઓફ જેવા શબ્દો એટલે કે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને પણ આપણે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. આમ આ સિવાય પણ આપેલા બીજા શબ્દો છે આપણે પુટ, તો પુટ ની સાથે પુટ આઉટ, પુટ ફોર, પુટ ઇન, આવા બધા. પુટ ની સાથે જો આપણે ઇન લઈએ તો કોઈ પણ વસ્તુ પહેરવાના મતલબ આ છે, એટલે કે પુટ ની સાથે પુટ ઇન, પુટ આઉટ, ખોલવી નાખવાના મતલબમાં. તો આ રીતે પણ તમે બીજા સેન્ટેન્સીસ બનાવી શકો એમ છો. તમને એક એક્ઝામ્પલ આપણે બનાવીને આપ્યું હતું, દાખલા તરીકે ટેક ફોર નું એક્ઝામ્પલ, ટેક ઓફ નું એક્ઝામ્પલ બનાવીને આપેલું છે સેન્ટેન્સમાં. પ્લીઝ ટેક યોર શૂઝ ઓફ when you enter my chamber. તમે મારી ચેમ્બરમાં આવો પહેલા તમારા શૂઝ ને ટેક ઓફ કરો, એટલે કે બહાર કાઢો. whenever I have a time I plan to go into વાળી વાક્યરચના આપણે લઈ શકીએ. whenever I have a time I plan to go into the lesson. જ્યારે મારી પાસે સમય છે તો હું લેસન ને ડીપલી વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશ. તો આમ જુદા જુદા પ્રેપોઝિશન સાથે તમે વર્ક ફોર્મને જોડી અને વાક્ય બનાવવાનો પ્રયાસ કરી શકો છો. એટલે કે એની સાથે સાથે તમને વર્ક ફોર્મની સાથે પ્રેપોઝિશન જોડાવાથી જે શબ્દનો મીનિંગ બદલાય છે એની પણ સમજ કેળવાશે. હવે આપણે V4 નામની જે એક્સરસાઇઝ આપી છે એના સંદર્ભમાં આપણે થોડું વિચારીએ છીએ કે V4 માં આપણે શું કરવાનું છે. V4 આમ તો આપણે સેલ્ફ એક્સરસાઇઝ કરવાની છે, પણ સૂચના શું છે સમજાવી દઈએ થોડું. તો રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, નીચેના વાક્યોને ધ્યાનથી વાંચો. then find out from the lesson the text having similar word or a group of words. પાઠમાં આપેલા વાક્યના લગતો સિમિલર મીનિંગ વાળો અથવા તો સિમિલર અર્થ આપતો હોય, સિમિલર વર્ડ હોય એને શોધવાનો છે. એક શબ્દ હોય એ આખો ગ્રુપ વર્ડ હોય એ શોધવાનો છે, અને એનો પેજ નંબર અને લાઈન નંબર તમારે લખવાનો છે. દાખલા તરીકે આપણને એક વાક્ય આપેલું છે, there was no student who knew the answer to the question. એવો એક પણ વિદ્યાર્થી નહોતો કે જેને એનો આન્સર આવડે. તો આપણને પેજ નંબર 18 ઉપર તમે 14 નંબરની લાઈન જોશો તો આ વાક્યના સમાનાર્થી વાક્ય આપણે ત્યાં મળે એમ છે. હવે આપણે એક્સરસાઇઝનું પહેલું જે વાક્ય છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો વાક્ય આવું આપણને આપ્યું છે, the policeman came to the restaurant in search of an accused. પોલીસમેન આરોપીને શોધવાની ગણતરીમાં રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. તો આ વાક્યના સિમિલરલી ઇન સર્ચ ઓફ વાળો શબ્દ શોધવાનો પ્રયાસ કરશો તો તમને પેજ નંબર 8 ઉપર કોલમ નંબર 2 માં સેન્ટેન્સ નંબર 15 તમે જોવાનો પ્રયાસ કરશો તો ત્યાં તમને આ શબ્દ જોવા મળી શકે એમ છે. સેમ વસ્તુ બીજા વાક્યને જોઈએ, the supervisor knew why I was opening my compass box now and then. સુપરવાઇઝર જોયા કે હું શું કામ મારો કંપાસ વારે ઘડીએ ખોલું છું કે શોધું છું. તો આ સેન્ટેન્સના રિલેટેડ સેન્ટેન્સ તમારે જોવું હોય તો પેજ નંબર 82 ઉપર કોલમ 1 માં 40 નંબરની લાઈન જોશો તો તમને આ વાક્ય મળી શકે છે. તો આવી જ રીતે બાકીના ત્રણ સેન્ટેન્સ 3, 4 અને 5 ને તમારે કયા પેરેગ્રાફમાં આપેલા છે અને કઈ કોલમ અથવા તો કયા પેજ ઉપર આપ્યા છે તે શોધવાનો પ્રયાસ કરવાનો છે. હવે V5 એક્સરસાઇઝને જોવાનો થોડો પ્રયાસ કરીએ તો આપણે સૂચના કઈ આવી આપેલી છે, મેચ ધ વર્ડ્સ in A with B, use the pairing sentence, read it in aloud in the class. તમારે પાર્ટ A અને પાર્ટ B આપેલા શબ્દો છે. અહીંયા આપણને sort, undertake, take, failing,
ગેધર, ન્યુ અને બીટ્રેડ શબ્દો આપેલા છે. હવે આ શબ્દોને સામે પક્ષે આપણને લવ, મેજિક, ફાયરવુડ, ટ્રસ્ટ, હેલ્પ અને ટાસ્ક અથવા તો જોબ આવા શબ્દો આપેલા છે. તો પાઠમાં આપણે જોવા જઈશું તો શોર્ટના શબ્દમાં આપણને ખબર છે કે દેવો બૃહસ્પતિની પાસે મદદ માંગવા માટે ગયા હતા. તો સીકનું ભૂતકાળનું રૂપ છે શોર્ટ. તો શોર્ટની સામે આપણે હેલ્પ શબ્દને જોડી શકીએ એમ છે. અને એ શબ્દ આપણને ઉદાહરણ તરીકે જોડીને પણ આપેલો છે, સાથે વાક્ય પણ બનાવીને આપ્યું છે. I sought help of my friend to solve some theorems. કેટલાક પ્રમેયોને સાબિત કરવા માટે મેં મારા મિત્રની મદદ લીધી. હવે આપણને અંડરટેક શબ્દ આપેલો છે, ફેલિન આપેલો છે, ગેધર આપેલો છે, ન્યુ અને બીટ્રેડ શબ્દ આપ્યા છે. તો આપણને જે સરળતાથી શબ્દ યાદ રહી જાય એવા છે એ શબ્દોને જોવા જઈએ તો અંડરટેકની સાથે શું આવશે? તો કાર્યને હાથ ધરવું, તો ટાસ્ક ઓર જોબ આ શબ્દ લઈ શકીએ એમ છે. ફેલિનમાં શબ્દ લઈશું આપણે લવ. એના પછીનો જે શબ્દ છે આપણી પાસે ગેધર, ભેગું શું કરવાનું હતું? આપણને ખબર છે કે પાઠમાં ફાયરવુડ એકત્રિત કરવાની વાત આવેલી છે. શું જાણતા હતા? જાણવાની વાત છે. તો જાણવામાં આપણને ખબર છે કે મેજિક જાણે છે. અને લાસ્ટમાં બીટ્રેડ, બીટ્રેડના સંદર્ભમાં આપણે જોવા જઈશું તો આપણને શબ્દ બનશે વિશ્વાસઘાતમાં ટ્રસ્ટ. હવે આ જે શબ્દો આપણે જોડી દીધા છે, આ જોડેલા શબ્દોને આપણે સેન્ટેન્સમાં ઉપયોગમાં લેવાના છે. પહેલું વાક્ય આપણે જોઈ લીધું છે કે sought help માં શું વાક્ય લીધું? તો I sought help of my friend to solve some theorems. સેમ વસ્તુ આપણે આ વાક્યને લેવા જઈએ undertake task or job. કોણ કાર્ય કરશે, કેવી રીતે કરશે, આના સંદર્ભ જોઈએ તો who will undertake, વાક્ય આવું બનાવી શકીએ who will undertake difficult task. કોણ અઘરું કાર્ય લેશે? called task. fell in love, અહીં આપણે જોઈએ છીએ કે દેવ્યાની fell in love with કચ્છ, દેવ્યાની કચ્છના પ્રેમમાં પડી. એવું વાક્ય પણ તમે બનાવી શકશો. ગેધર, ફાયરવુડ ગેધર કરવા કોણ જતું હતું? તો કચ્છ had gone to the jungle to gather firewood. કચ્છ ફાયરવુડ એકત્રિત કરવા માટે જંગલમાં જતો હતો. શુક્રાચાર્ય knew the magic mantra of bringing day to the light. અને લાસ્ટમાં betrayed ના સંદર્ભમાં જોઈએ તો he has betrayed the trust of people. એણે લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. he has betrayed the trust of people. એણે લોકોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. V6 એક્સરસાઇઝમાં આપણને એક સરળ એક્સરસાઇઝ આપેલી છે કે આપણે જ્યારે પણ શબ્દો બોલતા હોઈએ છીએ ત્યારે કેટલાક શબ્દો નર જાતિ સૂચન કરે છે તો કેટલાક શબ્દો નારી જાતિ માટે વપરાતા હોય છે. સારે કેટલાક શબ્દો એવા પણ છે જે નર અને નારી બંને જાતિને રિલેશનમાં લેતા હોય. તો જોઈએ આપણને શબ્દો કયા આપ્યા છે. સેમ્પલ તરીકે આપણને આપ્યું છે સ્ટુડન્ટ. તો આપણને ખબર છે કે સ્ટુડન્ટ મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. એટલે મેલ માટે એમ લખેલો છે અને ફિમેલ માટે એફ લખેલો છે. ટીચર મેલ પણ હોઈ શકે ફિમેલ પણ હોઈ શકે. તો બંને ઓપ્શનમાં આપ્યા છે. A few have different forms of son. son તો મેલ, daughter ફિમેલ. આ રીતે આપણને આ ઉપરાંત બીજા કેટલાક શબ્દો આપ્યા છે એનો આપણે થોડો પ્રયાસ કરવાનો વિચારીએ તો સેલ્સમેન, મેન શબ્દ આપી દીધો છે બરાબર. તો એના આધારે આપણે જોવા જઈએ તો મેલ થશે. જેન્ટલમેન મેલ થશે. સર શબ્દ વપરાય તો આપણે મેલ લઈશું. એક્ટ્રેસ ફિમેલ, ડોક્ટર મેલ અથવા ફિમેલ બંને હોઈ શકે. કુકમાં પણ આવું થશે મેલ કે ફિમેલ. હેડ માસ્ટર, માસ્ટર શબ્દ વાપર્યો છે એટલે મેલ જ લઈશું. પ્રોફેસર મેલ કે ફિમેલ બંને હોઈ શકે. વેઇટર મેલ જ આવશે કારણ કે આપણે ફિમેલ માટે વેઇટ્રેસ શબ્દ વાપરીએ છીએ. વિડોઅર, વિડો શબ્દ ફિમેલ માટે વપરાય છે અને વિડોઅર શબ્દ મેલ માટે વપરાય છે. પેઇન્ટર મેલ. બ્રાઇડગ્રૂમ વરરાજા માટે વપરાતો છે. બ્રાઇડ શબ્દ નવવધુ માટે વપરાતો છે એટલે પરિણીત સ્ત્રી જે લગ્નમાં બેસે છે એના માટે વપરાતો શબ્દ બ્રાઇડ છે. તો એના માટે વરરાજા માટે અહીં આપણે બ્રાઇડગ્રૂમ શબ્દ લઈએ છીએ એટલે કે મેલ આવશે. જર્નાલિસ્ટ મેલ કે ફિમેલ બંને હોઈ શકે છે. લેન્ડલોર્ડ મેલ હોય અને પેરેન્ટ્સમાં મેલ કે ફિમેલ બંને હોય છે. એટલે કે આવા શબ્દો તમને જ્યારે જાતિ ચેન્જ કરવાનો કે એવું બધું પૂછતા હોય એવી જગ્યાની એક્સરસાઇઝમાં એટલે કે ઇન્ટરચેન્જ કરવાનો હોય ત્યારે આ બાબતને ધ્યાન રાખીને આપણે ઉપયોગ કરીએ તો આપણને સરળતાથી ત્યાં માર્ક મળી શકે એમ છે. આ ઉપરાંત
કેટલીક વસ્તુઓ આપણને V7 એક્સરસાઇઝમાં આપી છે અને એ વપરાતા શબ્દો આપણા કેટલાક ઉત્સાહને, કેટલીક વાર દુઃખને, કેટલીક લાગણીઓને વ્યક્ત કરતા હોય છે. તો આ લાગણી કઈ રીતે વ્યક્ત થાય છે એના આપણે એક ટેબલમાં થોડા વાક્યો આપ્યા છે અને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો this read deals with some states of mind or feeling like upsets. આ જે રીડ આપણે પાઠ વાંચ્યો છે એ કેટલીક સ્ટેટ ઓફ માઇન્ડ આપણા મનને અસર કરે એવા વાક્યો કે ફિલિંગ સાથે વ્યક્ત થયેલા વાક્યો બતાવે છે. ક્યારેક આપણને અપસેટ કરે છે, ક્યારેક ઈગર કરે છે, ચિંતાતુર બનાવે, આતુર બનાવે, ક્યારેક સુખી એટલે કે ખુશ કરે છે, હેપી કરે છે, તો ક્યારેક ડિસ્પેર હતાશા લઈ આવે છે. લેટ અસ સ્ટડી સમ મોર વર્ડ્સ ઇન્ડિકેટિંગ ફીલિંગ. કેટલાક વધુ શબ્દોનો અભ્યાસ કરીએ કે જે આપણી ફીલિંગ વ્યક્ત કરે છે. રીડ વિથ ધ વર્ડ્સ ઇન્ડિકેટિંગ ફીલિંગ એન્ડ ધેર એક્સપ્લેનેશન ઇન ધ ટેબલ. આ શબ્દો દ્વારા કઈ લાગણી વ્યક્ત થાય છે એને સમજવાનો પ્રયાસ કરીએ. વર્ડ આપણને આપેલો છે થ્રિલ્ડ. એક્ઝામ્પલ આપીશું, આઈ વોઝ થ્રિલ્ડ when my name was declared as winner. જ્યારે મારું નામ વિજેતા તરીકે જાહેર થયું તો આઈ વોઝ થ્રિલ્ડ, મને ખૂબ આનંદ થયો. મીનિંગ આપ્યો છે આપણને વેરી હેપી એન્ડ એક્સાઇટેડ. બીજો શબ્દ આપ્યો છે આપણને ફ્યુરિયસ. આઈ લોસ્ટ હર કીઝ. આઈ લોસ્ટ હર કીઝ, મારાથી એની ચાવી ખોવાઈ ગઈ. શી વોઝ ફ્યુરિયસ એટલે ગુસ્સે થઈ. વેરી એંગ્રી, ફ્યુરિયસ તો મતલબ થાય વેરી એંગ્રી હો. ટેરિફાઈડ, આઈ વોઝ ટેરિફાઈડ when the plane took off. જ્યારે પ્લેન ટુક ઓફ થયું, ઉપડ્યું તો હું ખૂબ જ ભયભીત બન્યો, ફ્રીટન થયો. તો મીનિંગ આપણને આપ્યું છે વેરી ફ્રીટન. મિઝરેબલ નો મીનિંગ આપણને આ સેન્ટેન્સ આપ્યું છે. વાય ડુ યુ લુક મિઝરેબલ? વોટ્સ રોંગ? તમે કેમ દુખી દેખાવ, શું થયું છે? તો મીનિંગ થાય છે અનહેપી અથવા તો ડિપ્રેસ, હતાશ થવું. જેલસ, when I see my friends driving BMW car. જ્યારે મારા મિત્રને BMW કાર ચલાવતો મેં જોયો, I feel jealous. તો મને ઈર્ષ્યા થઈ. કેમ? કારણ BMW ખરીદવાની મારી કેપેસિટી નહોતી એટલે એને જોઈને ઈર્ષ્યા થઈ છે. એંગ્રી ઓર સેડ બીકોઝ હેવ સમથિંગ યુ ડોન્ટ હેવ. તમારી પાસે જે વસ્તુ નથી એના કારણે તમે એની ફીલિંગ, ઈર્ષ્યાની ફીલિંગ થઈ છે આપણને. એન્ઝિયસ, હી વોઝ એન્ઝિયસ બિફોર હી એન્ટર્ડ ધ એક્ઝામિનેશન. એ પરીક્ષાઓમાં પ્રવેશ લે પહેલા ખૂબ જ એન્ઝિયસ બન્યો હતો. વરીડ કે અફ્રેડ એવા મીનિંગમાં થાય છે. હવે આ બધા જે શબ્દોની સાથે સાથે આપણે પેજ નંબર 85 ઉપર એક એક્સરસાઇઝ આપેલી છે. નાઉ ફિલ ઇન ધ ગેપ્સ. હાઉ વુડ યુ ફીલ ઇન ધીસ સિચ્યુએશન? હવે તમારે વિચારવાનું છે કે આવી સિચ્યુએશનમાં અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે એ પરિસ્થિતિમાં તમે હો તો કયા પ્રકારની લાગણી તમે વ્યક્ત કરશો. રાઇટ યોર આન્સર યુઝિંગ વર્ડ્સ ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ. અને એનું જે પ્રથમ કોલમ છે એની સાથે તમારે જે શબ્દ, તમને જે ફીલિંગ વ્યક્ત થાય છે તમારે લખવાની છે. યુ મે ટેક હેલ્પ ઓફ યોર પાર્ટનર. તમે અન્ય વ્યક્તિની, તમારા મિત્રની પણ મદદ લઈ શકો છો. સેમ્પલ તરીકે આપણને આપ્યું, સમવન હિટ્સ યોર બાઇક બીકોઝ હી વોઝ ડ્રાઇવિંગ. કોઈ તમારા બાઇકને કે કારને અચાનક આવીને અથડાવી દે છે કારણ કે એ પોતે રફ ચલાવી રહ્યો છે. આ સંજોગોમાં શું થશે? તમને કોઈ આવીને અથડાઈ જશે તો નેચરલ છે, આપણે ગુસ્સે થઈશું. તો આઈ વુડ બી ફ્યુરિયસ. આ એક્ઝામ્પલ આપણને આપ્યું છે. હવે બીજા વાક્યને જુઓ, મતલબ એક્સરસાઇઝનું પહેલું વાક્ય, You have just passed an important exam with flying colors. અહીંયા ફ્લાઇંગ કલર્સ એટલે એ રંગોની વાત નથી કરી, પણ તમે પરીક્ષામાં ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. તો એવા સમયે શું થશે? જો તમને પરીક્ષામાં સફળતા મળી હોય તો નેચરલી તમે શું થશો? થ્રિલ્ડ થશો ને. તો જવાબ લખીશું આઈ વુડ બી થ્રિલ્ડ. યોર ફ્રેન્ડ હેઝ બોટ ધ લેટેસ્ટ સ્માર્ટફોન. તમારો મિત્ર લેટેસ્ટ સ્માર્ટફોન લઈ આવ્યો છે. યુ કેન નોટ બાય. અને તમે આ ખરીદી શકો એમ નથી. જો મિત્રએ ખરીદ્યો પણ આપણી કેપેસિટી નથી, સંજોગો એવા છે આપણે કે આપણે વસ્તુ લઈ શકતા નથી, તો શું થશે? સ્વાભાવિક છે આપણને થોડી ઈર્ષ્યા આવશે. તો આઈ વુડ બી જેલસ. યોર લવલી ડોગ હેઝ જસ્ટ ડાઈડ. તમે જે પાળેલો કૂતરો હતો એ હમણાં જ મૃત્યુ પામ્યો. કૂતરાના મૃત્યુ પામવાથી આપણને શું થશે? આઈ વુડ બી સેડ. યુ હેવ ટુ મેક અ સ્પીચ ઓન ધ ટીચર્સ ડે ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તમે ટીચર્સ ડે ના દિવસે પ્રથમવાર કોઈ વક્તવ્ય આપવા માટે જઈ રહ્યા છો, સ્પીચ આપવા જઈ રહ્યા છો. શું થશે? આપણે જે કામ પહેલી જ વાર કરી રહ્યા છે તો આપણને ખબર છે કે એન્ઝિયસ ચિંતા થશે કે આપણે કરી શકીશું કે નહીં કરી શકીએ. તો એન્ઝિયસ આવશે. ટુ ફેરોસિયસ ડોગ્સ આર રનિંગ ટુવર્ડ્સ યુ. બે જંગલી કરડે એવા કૂતરાઓ તમારી સામે આવતા હોય તો શું થશે? સ્વાભાવિક છે બીક લાગશે ને. તો જવાબ આવશે આઈ વુડ બી ટેરિફાઈડ. આમ તમારે V7 સુધીની એક્સરસાઇઝો સ્વાધ્યાયની નોટમાં તમારે લખવાની છે. હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝનું કામ થોડું તમને સોંપી રહ્યા છે.
બાકીનું કામ બીજા લેક્ચરમાં સોંપીશું. પણ જે થોડોક સોંપવાની ગણતરી છે એમાં એક તો ફર્સ્ટ આપણે C1 માં આપ્યું છે કે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ હુ સેઝ ટુ હુમ એન્ડ વોટ એન્ડ વેન. કયો વ્યક્તિ કોણ કયું વાક્ય બોલે છે અથવા તો ક્યારે બોલે છે. એકાદ વાક્ય આપણે બોર્ડ પર લખીએ છીએ જેથી તમને એ આઈડિયા ક્લિયર થાય કે તમારે શું કરવાનું છે. અહીં આપણે વાક્યમાં આવું આપ્યું છે સ્પીકર, સાથે આપ્યું છે વોટ, પછી આપ્યું છે ટુ હુમ અને વેન. આ પ્રમાણે આપણે વાક્ય રચના આપેલી છે. પહેલા ભાગમાં આપણે બૃહસ્પતિ આપી દીધેલું છે. અહીંયા આપણે એક નામ આપેલું છે. સાંભળનાર કોણ હતું એ પણ આપી દીધું છે, ધ દેવ્સ. હવે બૃહસ્પતિ બોલતા હોય ને દેવ સાંભળતા હોય, દેવ સાંભળતા હોય અને એ ક્યારે, તો સમય આપ્યો છે they went to seek the help. જ્યારે મદદ માંગવા ગયા હતા ત્યારે કયું વાક્ય બોલાવ્યું હશે? તો આપણને ખબર છે કે બૃહસ્પતિની પાસે જ્યારે દેવો મદદ માંગવા ગયા તો બૃહસ્પતિ કહ્યું હતું I do not know the vidya અથવા તો મેજિક મંત્ર. I do not know the science of bringing dead to life. મૃત વ્યક્તિને જીવતો કરવો એ કઈ રીતે થાય એ વિજ્ઞાન મને આવડતું નથી. આ એક વાક્ય રચના આપણે પૂરી કરી છે. બીજા વાક્યમાં તમને વાક્ય આપેલું છે we see that your son Kach would be the best choice. અમને ખબર છે કે તમારો દીકરો કચ્છ આ બાબતમાં શ્રેષ્ઠ પસંદગી સાબિત કરશે. આ વાક્ય કોણ બોલ્યું હતું? આપણને ખબર છે આ વાક્ય દેવ દ્વારા બોલાયું છે. આપણે લખીશું તો દેવાસ. વાક્ય તમારું લખાશે, સાંભળવામાં આવશે કોને પછીના વાક્યમાં? તો અહીંયા આપણે બૃહસ્પતિ લખવું પડશે. બૃહસ્પતિ, સાંભળનાર બૃહસ્પતિ થશે. હવે આ ક્યારે બોલાવ્યું હતું? તો જ્યારે બૃહસ્પતિએ દેવોને કહ્યું કે somebody from your side should go to શુક્રાચાર્ય and learn the vidya. તમારામાંથી કોઈ કે શુક્રાચાર્યની પાસે જવું જોઈએ અને આ વિદ્યા શીખવી જોઈએ. આ પ્રસંગ બન્યો ત્યારે કોઈ વિકલ્પ ન દેખાતા દેવોએ કચ્છનો સજેશન કર્યું હતું. આમ તમારે પાઠમાંથી બોલનાર વ્યક્તિ દ્વારા કયું વાક્ય બોલાયેલું છે અથવા તો બોલાયેલું વાક્ય કોના દ્વારા બોલાયેલું છે અને એનું સાંભળનાર કોણ છે એ શોધવાનો પ્રયાસ કરી અને આ C1 એક્સરસાઇઝ કરવાની છે. સાથે આપણે C2 એક્સરસાઇઝને થોડીક ઝડપથી જોવાનો પ્રયાસ કરીએ છીએ. તો ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તમારે કરેક્ટ ઓપ્શન કયો છે એ શોધવાનો છે. તમને વાક્યમાં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઇન ધ બેટલ બિટવીન ધ અસુરાસ એન્ડ દેવ્સ, ધ અસુરાસ વેર ઇન બેનિફિટ. જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થતું તો અસુરોને બેનિફિટ હતો. કયો બેનિફિટ હતો? તો they were strong and powerful. અસુરો સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ હતા, તો સામે દેવો પણ હતા, એટલે આ ઓપ્શન આપણો સ્વીકાર્ય નથી. they were capable of doing all kind of wicked deeds. એ બધા પ્રકારના દુષ્ટ કાર્યો કરી શકતા હતા, આપણે એમનો પ્લસ પોઈન્ટ નહોતો. their ગુરુ શુક્રાચાર્ય led them on the battlefield. એમના ગુરુ શુક્રાચાર્ય એમને યુદ્ધભૂમિમાં લાવતા હતા ના. તો આ ત્રણેય ઓપ્શન આપણને અહીંયા મિનિંગમાં યોગ્ય લાગતા નહીં. બેનિફિટ આ ત્રણમાંથી એક પણ નહોતો. તો બેનિફિટ શું હતો? તો their ગુરુ શુક્રાચાર્ય restored to life many asura. બેનિફિટ એ હતો કે કોઈ પણ અસુર જ્યારે મૃત્યુ પામતો તો એમના ગુરુ શુક્રાચાર્ય એને રિસ્ટોર કરતા, પુનર્જીવિત કરતા આપતા હતા. તો એનો બેનિફિટ હતો. which task was difficult for devs? દેવો માટે કયું કાર્ય અઘરું હતું? to fight against the asuras on the battlefield, to catch શુક્રાચાર્ય alive or defeat them, to go to શુક્રાચાર્ય to learn the science of living, અને to go and stay with શુક્રાચાર્ય in the hermitage. કયું કાર્ય અઘરું છે? તો અસુરની સાથે યુદ્ધ તો કરે છે, એ કાર્ય તેમના માટે અઘરું હતું નહીં. શુક્રાચાર્યને જીવતા કે મૃત પડે પકડી લાવવાની પાઠમાં ક્યાંય ચર્ચા થયેલી નથી. અઘરું કાર્ય છે ટુ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ ટુ લર્ન ધ સાયન્સ ઓફ લિવિંગ. શુક્રાચાર્યની પાસે જવું અને જે સાયન્સ શીખવાની વાત છે એ કાર્ય દેવો માટે અઘરું છે. એટલા માટે તો આપણે પાઠમાં જોયું કે કચ્છને એ લોકો પસંદ કરે છે. હાઉ ડીડ કચ્છ વિન ધ ફેવર ઓફ ગુરુ શુક્રાચાર્ય? કચ્છે ગુરુ શુક્રાચાર્યનો ફેવર, પસંદગી અથવા તો એમનો વિશ્વાસ કઈ રીતે જીતો? વિથ હિઝ કરેજ એન્ડ સ્ટ્રેન્થ.
પોતાની તાકાત હિંમતથી, with his intelligent sharpness એની બુદ્ધિમત્તાથી, with his intent loyalty and good services પોતાની વફાદારી અને સારી સેવાથી, with the eagerness to gain new knowledge from him અને નવું જ્ઞાન શીખવાની આતુરતાથી. તો આ ચારે ઓપ્શન જો વિચારીશું તો આપણે અહીંયા પાઠમાં જોયું છે એ દિવ્યાની તરફ પણ વફાદાર રહ્યો છે કે ગુરુની દીકરી તરફ જે દ્રષ્ટિભાવ એણે રાખ્યો છે ત્યાં આપણે વફાદારીના દર્શન રહ્યા છે અને ગુરુ દ્વારા સોંપવામાં આવેલા બધા જ કાર્યો એ નિષ્ઠાપૂર્વક કરી રહ્યો છે. એટલે કે આપણને વિથ હિઝ ઇન્ટેન્ટ લોયલ્ટી વાળો જવાબ વધારે યોગ્ય લાગે છે. નેક્સ્ટમાં આપણને આવો પ્રશ્ન પૂછેલો છે, વોટ ડીડ ધ અસુરા ડુ ટુ કચ્છ વેન હી વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ ઇન ધ જંગલ? જ્યારે ફ્લાવર્સ કલેક્ટિંગ કરી રહ્યો હતો તો અસુરે શું કર્યું હતું એને? તો આપણને ખબર છે કે જ્યારે અસુરો જ્યારે કચ્છ જંગલની અંદર ફૂલો વીણી રહ્યો હતો તો અસુરો એને મારી નાખવાના પ્રયાસ કરે છે અને 3 વખત એના પ્રયત્નો થયેલા છે. તો ફૂલો વીણતી વખતે કયો પ્રસંગ બન્યો છે? ઓપ્શન તમારે વિચારવાનો છે. દે એટેક્ડ હિમ, ગોટ હિમ એન્ડ ટુક હિમ ટુ શુક્રાચાર્ય. એને પકડી લીધો અને એને પકડીને શુક્રાચાર્ય પાસે લઈ ગયા હતા. દે કિલ્ડ હિમ એન્ડ થ્રુ હિઝ ડેડ બોડી ઇનટુ વોટર. એને મારીને એને પાણીમાં ફેંકી દીધો. દે કિલ્ડ હિમ, ગ્રાઉન્ડ હિઝ બોડી ઇનટુ પેસ્ટ. એમણે એને મારી નાખ્યો, એના શરીરને પીસી નાખ્યું એન્ડ મિક્સ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન અને સમુદ્રના પાણીમાં ભેળવી દીધું. દે કિલ્ડ હિમ એન્ડ બરીડ હિઝ બોડી અંડર ધ ગ્રાઉન્ડ. એને મારી નાખ્યો અને જમીનમાં દાટી દીધો. તો આપણને આમાં ત્રીજા નંબરનો જે ઓપ્શન આપણે બોલ્યા હતા, દે કિલ્ડ હિમ, ગ્રાઉન્ડ હિઝ બોડી ઇનટુ પીસીસ, પેસ્ટ એન્ડ મિક્સ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન, આ જવાબ વધારે સાચો. આમ તમારે બાકીના 5, 6 અને 7માં જે કંઈ ઓપ્શન્સ આપેલા છે એ પણ તમારે પાઠના આધારે શોધવાના છે. અને આ રિલેટેડ આપણે છેલ્લી એક્સરસાઇઝ એટલે C3 ને જોઈએ તો ઘણીવાર આપણે વાક્યો બોલ્યા પછી અથવા તો કોઈ વાક્ય સાંભળ્યા પછી આપણા મનમાંથી કેટલાક ઉદ્ગારો નીકળી જતા હોય છે. તો એ ઉદ્ગારો શું હોઈ શકે એના સંદર્ભમાં આપણને એક્સરસાઇઝ આપેલી છે. દાખલા તરીકે, આઈ વોન્ટ ટુ લર્ન સંજીવની વિદ્યા ફ્રોમ યુ. મારે તમારી પાસેથી સંજીવની વિદ્યા શીખવી છે. ઉપર આપણે ઓપ્શન્સ આપેલા છે તો એ ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરીએ તો શીખવાની બાબત આપણી આતુરતા જિજ્ઞાસા બતાવે છે. તો આપણે બ્રેકેટ્સમાં હાઉ ક્યુરિયસ લખીને આપેલું છે. બીજું વાક્ય છે, આઈ શેલ સર્વ યુ એન્ડ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. હું તમારી સેવા કરીશ અને તમારા સેટિસ્ફેક્શન માટે બધું કરી ચૂકીશ. તો શું થશે? અહીંયા સર્વની વાત કરી, સેવા કરવાની વાત છે તો ઓનેસ્ટી બતાવે છે આપણી, હમ્બલ બતાવે છે, આપણો વિવેક ભાવ બતાવે છે. તો હાઉ ઓનેસ્ટ એન્ડ હમ્બલ, આ પ્રકારનું વાક્ય અહીંયા લઈ શકીએ. The Asuras killed Kutch and gave the pieces of his body to jackals. અસુરે કચ્છને મારી નાખેલા જે શરીરના ટુકડા છે એ જેકલ વર્ગને આપી દીધા હતા. અહીંયા એમની ક્રૂરતા દેખાડે છે. તો હાઉ ક્રુઅલ આપણે લખી શકીએ. If Kutch dies, I will not live, and if you die, I will also die. જો કચ્છ મૃત્યુ પામશે તો પણ હું નહીં જીવું. અને એના પિતાને કહે છે દેવીને કે તમે મૃત્યુ પામેલા છો તો પણ હું નહીં જીવું. તો અહીંયા શું બતાવે છે? એ વફાદારી બતાવે છે, ફેથફુલ છે પોતાના પિતા અને પોતાના મિત્ર એટલે કે કચ્છ માટે પણ. શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. શુક્રાચાર્ય કચ્છને પેલો રહસ્યમય મંત્ર શીખ્યો. સ્વાભાવિક છે કે આવો મંત્ર કોઈને શીખવે નહીં અને એમાં પણ આ પોતાના વિરુદ્ધાર્થી પોતાના જે શત્રુ પક્ષના માણસ છે એને શીખવવાનો છે. એટલે કે અહીંયા શુક્રાચાર્ય પોતે ઉદારદિલ છે એવું સાબિત થાય છે. એટલે કે જનરસ છે, હાઉ જનરસ. કચ્છ ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિઝ ગુરુ વિથ સંજીવની. કચ્છે તરત જ પોતાના ગુરુને પેલા મંત્ર થકી પુનર્જીવિત કર્યા. તો અહીંયા એની જે લાગણી છે એ મિરેક્યુલસ છે, અદ્ભુત છે. કારણ કે એક શીખ્યા પછી ત્યાંથી ભાગી શક્યો હોત કદાચ. કચ્છ હેલ્પ હિઝ ગુરુ ઇન સેક્રિફિશિયલ ફાયરવર્ક, grazed his cows and did all his work he was asked to do to great devotion. કચ્છ એના ગુરુ થકી બતાવેલા બધા જ કાર્યોને કરી રહ્યો છે. તો એની અહીંયા હાર્ડવર્કિંગ પોર્શન એનો છે. એટલે આપણે એવું લખી શકીએ કે હાઉ હાર્ડવર્કિંગ હી વોઝ. કચ્છ રિફ્યુઝ ટુ મેરી દેવયાની ઓનલી બીકોઝ શી વોઝ હિઝ. કચ્છ દેવયાની સાથે લગ્ન કરવા ના, કારણ કે એની બહેન છે. અહીંયા આપણે જોઈએ તો એનો હાર્ટ, એનું જે હૃદયની પવિત્રતા છે એ આપણને દેખાય છે. એટલે કે પ્યોર એટ હાર્ટ એવું આપણે લખી શકીએ. અને લાસ્ટ સેન્ટેન્સમાં આપણે ધ અસુરાસ બર્ન ધ ડેડ બોડી ઓફ કચ્છ. અસુરો પેલા ડેડ બોડી કચ્છની સળગાવી દે છે. કલેક્ટેડ એશિસ, એના અસ્થિઓને એની રાખને ભેગી કરી અને મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇનની અંદર એને ભેળવી દે છે. એન્ડ ધેટ ડ્રેન્ક શુક્રાચાર્ય. અને આ વસ્તુ શુક્રાચાર્ય પીએ છે. તો અહીંયા આ કાર્ય પાપ જેવું લાગે છે, એટલે કે સિનફુલ કહી શકીએ. આમ તમારે C3 સુધીની એક્સરસાઇઝની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એટલે કે આ પાઠની તમારે વોકેબ એક્સરસાઇઝની બધી જ એક્સરસાઇઝ અને
સી વિભાગની જે આપણને 4 5 6 7 એક્સરસાઇઝ આપી છે એ પણ તમારે પાઠના આધારે પૂર્ણ કરવાની છે. એટલે કે વોકેબ એક્સરસાઇઝ અને કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ તમારે લખી અને સબમિટ કરવાની છે. જે લેંગ્વેજ એક્સરસાઇઝ છે એની ચર્ચા આપણે ગ્રામર સેક્શનમાં લઈ લઈશું. ઓકે, થેન્ક યુ.